હવે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની મિસાઇલ છે તેની અસર માત્ર કાપડ ઉદ્યોગ પરથી નથી, તેની અસર સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર પણ પડશે તેવી શક્યતા પૂરી છે। વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં બને છે, જેનો મુખ્ય ખરીદદાર અમેરિકા છે। ટેરિફથી હીરા 25% સુધી મોંઘા થશે, જેના કારણે નિકાસ ઘટવાની અને નાના કારખાનાઓ બંધ થવાની ભીતિ છે। ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પાસે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની આશા રાખી રહ્યા છે। ઓવરઓલ આની અસર ખૂબ મોટી થવાની છે। એસીઝેડ યુનિટોને તો સૌથી વધારે મોટી તકલીફ એ છે કે એમને જે કસ્ટમરો છે એ 57% આપીને જ્વેલરી લેવાના જ નથી, કારણ કે એમની કોસ્ટ બહુ વધારે વધી જાય છે। એના કારણે એક એસીઝેડના યુનિટોના લોકોને સૌથી વધારે ચિંતામાં છે, અને ત્યાંના વેપારીઓ બી ચિંતામાં એટલા માટે છે કે એમનું કામ અચાનક રાતોરાત કંઈ ડાયવર્ટ થઈ જતું નથી। તો આના માટે ઇન્ડિયાના મેન્યુફેક્ચરર અને અમેરિકન કસ્ટમરો બંનેને અત્યારે તકલીફ ભોગવવી પડી રહી છે।